નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે હવે ડિજિટલ પૈસા સ્વરૂપે ખાતામાં પૈસા જમા થશે. તો કેન્દ્ર સરકારની સૌથી મોટી અપડેટ રેશન કાર્ડને લઈને ડિજિટલ પૈસા સ્વરૂપે જે છે હવે ખાતામાં પૈસા ડાયરેક્ટલી જે છે રેશન કાર્ડ ધારકોના ખાતામાં પૈસા જમા થવાના છે અને તેના વડે રેશન કાર્ડ ધારકો અનાજ મેળવી શકશે. તો સૌથી મોટી હાલમાં જે છે અપડેટ આપવામાં આવી છે, કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પૈસા લોન્ચ કરી દેવામાં આવ્યા છે રેશન કાર્ડ ધારકો માટે. તો તેના વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. વાત કરીએ મિત્રો, તો હવે રાશન માટે ડિજિટલ પૈસા મળશે. 14 ઓગસ્ટ 2026ના દિવસે ભારત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જે છે ડિજિટલ પૈસા સીબીડીસી આધારિત ડીબીટીને એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને અધિકારિક રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. અને અહીંયા મિત્રો વાત કરીએ, સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ પૈસા. ગુજરાત, ચંડીગઢ અને દાદરા નગર હવેલીમાં જે છે આના માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો. એટલે કે આરબીઆઈની જે ડિજિટલ કરન્સી છે એના માટે હાલમાં તમે ગુજરાતમાં પણ જોયું હશે, જે પીએનબી ડિજિટલ નામની તમે એપ્લિકેશન વાપરી રહ્યા છો, ઘણા લોકોને વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યા છે. તો એ જે છે પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં જે છે પાયલોટ પ્રોજેક્ટ એટલે કે અમુક લોકો પર જે છે એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચંદીનગર અને દાદરા નગર હવેલીમાં પણ પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં જે છે મિત્રો વાત કરીએ, સૌથી મોટી અપડેટ જે આવી છે એ છે ચંદીગઢ અને દાદરા નગર હવેલીમાં જે છે આ સિસ્ટમને હવે 100% લાગુ કરી દેવામાં આવી છે. એટલે કે ત્યાંના તમામ લોકો જે છે રેશન કાર્ડ માટેની આ જે સીબીડીસીની જે પ્રોસેસ છે એટલે કે ક્યુઆર કોડ સ્કેન કરીને રાશન મેળવી શકશે. બરોબર, તો એ સિસ્ટમ જે છે ચંદીગઢ અને દાદરા નગર હવેલીમાં 100% લાગુ કરી દેવામાં આવી છે. અને ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો અમુક લોકોને વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યા છે, એ તમને ખ્યાલ જ હશે, અને એ લોકોના ખાતામાં ડિજિટલ પૈસા આવે છે. બરોબર છે. તો ત્યારબાદ જે છે મિત્રો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પણ ટૂંક સમયમાં જે છે આ સિસ્ટમને પણ લાગુ કરવામાં આવશે. તો આ બંને જે રાજ્યો છે ત્યાં પાયલોટ પ્રોજેક્ટમાં હતું, તો હવે 100% લાગુ કરી દેવામાં આવ્યું છે, લોન્ચ કરી દેવામાં આવી છે ડિજિટલ કરન્સીને. તો ગુજરાતમાં પણ હવે ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આરબીઆઈની આ સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ ડિજિટલ સિસ્ટમનું ભારત સરકારનું સૌથી મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. હાલમાં ચંદીગઢમાં લોન્ચ કરવામાં આવેલ આ ડિજિટલ કરન્સી વિશે શિવરાજસિંહ ચૌહાણ, ખાસ કરીને જે લોન્ચિંગ ઇવેન્ટની અંદર જે છે આપણા અત્યારે કૃષિ મંત્રી જે છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ એ હાજર હતા, આપણા નીમુબેન બાંભણિયા પણ હાજર હતા. તો શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જે છે આ ડિજિટલ કરન્સી, આ ડિજિટલ પૈસા વિશે શું કહેવામાં આવ્યું હતું એની વાત કરીએ મિત્રો, તો આ ડિજિટલ એમણે એવું જણાવ્યું હતું કે આ ડિજિટલ પૈસાનો ઉપયોગ માત્ર ઘઉં અને જે છે ચોખા જેવા અનાજ લેવા માટે રાશનની દુકાન પર જ એનો ઉપયોગ કરી શકાશે અને સાથે તેની વેલિડિટી 23 દિવસની રહેશે. 23 દિવસ સુધીમાં રાશન નહીં લેવામાં આવે તો પૈસા સરકારને પરત મળશે. ખાસ કરીને આમાં જે તમને ડિજિટલ કરન્સી દ્વારા તમને જે રાશન મળશે ઘઉં અને ચોખા લઈ શકશો. એની સિવાયની જે ન્યૂનતમ ભાવે તમને જે રાશન મળે છે એના માટે તમારે પૈસા ચૂકવવા પડશે. અને માત્ર તમે એ જે ડિજિટલ કૂપન આપવામાં આવશે અથવા તો ડિજિટલ જે તમને પૈસા આપવામાં આવે છે એ તમે રાશનની શોપ પર જ ઉપયોગ કરી શકશો. દાખલા તરીકે તમે પેટ્રોલ પંપ પર જઈને એ તમે સ્કેન કરશો ક્યુઆર કોડ ત્યાંનો એ ડિજિટલ કરન્સી દ્વારા, તો એમાં તમને ટ્રાન્ઝેક્શન ફેલ બતાડશે. બરોબર, તો માત્ર ને માત્ર રાશન લેવા માટે જ ઉપયોગ કરી શકશો. એ પ્રકારની આખી સિસ્ટમ જે છે એ ડેવલપ કરવામાં આવી છે અને સંપૂર્ણપણે લાગુ કરી દીધી છે. તો ગુજરાતમાં પણ હવે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો એમાં આગળ વાત કરીએ તો ડિજિટલ પૈસાના સ્વરૂપમાં સબસિડી જ મોકલવામાં આવશે જે રાશન કાર્ડ ધારકોને જ. તો એવું પહેલાં એવું હતું કે જે સબસિડી જે હોય છે એની જગ્યાએ તમને સબસિડીના રકમનું અનાજ જે છે આપી દેવામાં આવતું હતું. હવે ડાયરેક્ટ તમને જે સબસિડીની રકમ હોય છે એ રકમ જ ડાયરેક્ટ તમને ખાતામાં મોકલી દેવામાં આવશે. એટલે કે જે એપ હશે એમાં મોકલી દેવામાં આવશે. બરોબર છે. તો જેનો ઉપયોગ માત્ર રાશન લેવા માટે જ કરી શકાશે. આનાથી સરકારને બે મોટા ફાયદા થશે. પહેલું, રાશન કાર્ડ ધારકો ને ડાયરેક્ટ જે છે પૈસા ન આપતા, એટલે આની આગળના વિડીયોમાં આપણે એવું વાત કર્યું હતું કે રાશન કાર્ડ ધારકોને ડાયરેક્ટ જે છે પૈસા ખાતામાં આપવામાં આવે અને એ લોકોને જે જરૂરિયાતની
વસ્તુ એ લોકોને લેવી હોય એ લઈ શકશે, પણ એમાં એક ગેરફાયદો એ રહેલો છે કે એ લોકો ઘણા રેશન કાર્ડ ધારકો જે છે ખોટી જગ્યાએ પૈસાનો ઉપયોગ કરી શકે, જેમ કે નશા માટે કે બીજી કોઈ પણ જગ્યાએ, બરાબર છે. તો માત્ર ને માત્ર રાશન માટે જ ઉપયોગ થાય એટલે આ પ્રકારની સિસ્ટમ જે છે સરકાર દ્વારા જે છે અપડેટ કરવામાં આવી છે રાશન વિતરણ વ્યવસ્થાની અંદર. બીજો સરકારને સૌથી મોટો ફાયદો એ થશે કે જો કોઈ રેશન કાર્ડ ધારક રાશન ન લે તો તેમની સબસિડીની રકમ સરકારને પરત મળશે, સબસિડીનો ખોટો ઉપયોગ અટકશે. એટલે કે ઘણીવાર એવું હોય છે કે ઘણા લોકો રાશન ના લેતા હોય તો એના ભાગનો રાશનનો જથ્થો જે છે એ રેશન ડીલરો જે છે બીજી જગ્યાએ કાળો બજારી કરીને વેચી દેતા હોય છે, તો એવું પણ હવે નહીં થાય. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ CBDCની પ્રક્રિયા વડે હવે જે છે સરળતાથી રાશન મેળવી શકે છે, જેમાં સૌથી પહેલાં તમારે જે છે વોલેટ તમારું ક્રેડિટ થશે, ત્યારબાદ તમારે રેશનની જે છે શોપે જવાનું રહેશે, ત્યારબાદ મર્ચન્ટ QR કોડ સ્કેન એટલે કે તમારો જે રાશન ડીલર હોય એ તમને QR કોડ આપે તો એ તમારે સ્કેન કરવાનો રહેશે, અને ત્યારબાદ એમાં જે છે પેમેન્ટ થતાં તમારા વોલેટમાંથી પૈસા કપાશે ને ત્યારબાદ તમે સરળતાથી જે છે તમારું રાશન મેળવી શકશો. તો આમાં તમારે કોઈ પણ પ્રકારની ઝંઝટ રહેશે નહીં. તમારો જે અંગૂઠોને આપવાનું છે એ બધી જ સિસ્ટમ જે છે બંધ થઈ જશે, અને આ પ્રકારની ડિજિટલ સિસ્ટમ જે છે આવી જવાની છે. આ નવી સિસ્ટમથી જે અનાજ અથવા તો સબસિડીની લીકેજ એટલે કે જે છે સબસિડીનો ખોટો ઉપયોગ થતો હોય, સબસિડી બીજી જગ્યાએ જે છે વપરાઈ જતી હોય, ખોટા લાભાર્થીઓ હોય છે જે રાશન મેળવી લેતા હોય છે, તો આ બધું જ દૂર થશે. આ સિસ્ટમ રિયલ ટાઈમ ડેટા ટ્રેકિંગ વડે ભ્રષ્ટાચારી અને ગરીબોના નામે સબસિડીના લીકેજને પકડશે. આ સિસ્ટમ વડે મફત રાશન મળતું બંધ નહીં થાય, પરંતુ જે અનાજ વિતરણ વ્યવસ્થા છે તેને ડિજિટલ કરવામાં આવી છે. એટલે કે કેન્દ્ર સરકારથી લઈને લાભાર્થી સુધી, એટલે કે કેન્દ્રમાંથી લઈને તમારી સુધી જે અનાજ પહોંચે છે એની આખી સિસ્ટમને જે બદલવામાં આવી છે, એને આખી ડિજિટલ સ્વરૂપમાં ફેરવી દેવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પણ ઘણા લોકોને CBDC અંતર્ગત જે છે વ્હાઇટ લિસ્ટ કરવામાં આવ્યા છે, જે PNB ડિજિટલ રૂપી એપ વડે જે છે તેનો લાભ અત્યારે હાલમાં જે છે મેળવી શકાય છે, જેના માટે ઘણા લોકોની એવી પણ એમાં જે છે આગળનો વિડીયો હતો એમાં કમેન્ટ હતી કે એના માટે PNB એટલે કે પંજાબ નેશનલ બેંકમાં ખાતું હોવું જરૂરી છે તો જ પૈસા જે છે ક્રેડિટ થાય છે, ડિજિટલ પૈસા ક્રેડિટ. તો એવું હોતું નથી. તમારે માત્ર એપ જે છે ડાઉનલોડ કરવાની છે, તમે વ્હાઇટ લિસ્ટ હશો તો પૈસા ઓટોમેટિક તમારા ખાતામાં જે છે ક્રેડિટ થઈ જતા હોય છે, બરોબર છે. તો PNB બેંકમાં ખાતું હોવું એ જે છે અનિવાર્ય નથી. અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો, PNB બેંકમાં ખાતું હોવું અનિવાર્ય નથી, પરંતુ માત્ર તમારે જે છે રજિસ્ટ્રેશન ડિજિટલ રૂપી એપમાં કરવાનું છે અને ત્યારબાદ એમાં તમારા પૈસા ક્રેડિટ થઈ જશે. તો ગુજરાતમાં હાલમાં આ સિસ્ટમ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત છે, પરંતુ ટૂંક જ સમયમાં સમગ્ર રાજ્યમાં પણ આ સિસ્ટમ જે છે લાગુ થઈ શકે છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે એનો ફોટો પણ જોઈ શકો છો, લોન્ચિંગ ઓફ ધ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, બરોબર છે. તો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને જે લોન્ચ કરવામાં આવી છે એનો આ ફોટો તમે જોઈ શકો છો. આ પ્રકારનો ફોટો જે છે તમે જોઈ શકો છો, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ અપડેટ માહિતી જે છે તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જરૂરથી શેર કરી દેજો. આભાર.